મહિલા સાથે લગ્ન કરવા તેના પિતાને 1.50 લાખ રૂપિયા આપ્યા છે કહી પૂર્વ પતિએ અપહરણ કર્યું, રિક્ષા ચાલકની ધરપકડ। સુરતના કાપોદ્રા વિસ્તારમાં હત્યાના ઈરાદે પૂર્વ પત્નીના અપહરણનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે। મૂળ રાજસ્થાનના વતની અને હાલ કાપોદ્રાના સીમાડા ગામમાં રહેતા સુનિલ રૂપચંદ મુનિયાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। સુનિલે રાજસ્થાનમાં છૂટાછેડા થયેલી એક મહિલા સાથે લગ્ન કરી તેને સુરત લાવ્યો હતો। ગત 17 જુલાઈ 2025ના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં સુનિલ અને તેમની પત્ની કાપોદ્રા વરાછા મેઇન રોડ ઉપર બજરંગદાસ ઇમ્પેક્સ નામના કારખાના પાસે ઊભા હતા। તે સમયે મહિલાના પૂર્વ પતિ બિકેશ ડામોર એક ઓટો રિક્ષામાં અન્ય 4 ઇસમો સાથે ત્યાં આવ્યો હતો। બિકેશ ડામોરે સુનિલ મુનિયાને જણાવ્યું હતું કે તેણે આ પરિણીતા સાથે લગ્ન કરવા માટે તેના પિતાને 1.5 લાખ રૂપિયા આપ્યા છે। સુનિલ મુનિયાએ બિકેશ ડામોર અને દિનેશ નામના વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ સુનિલને ગાળો આપી માર માર્યો અને તેની પત્નીને પણ માર મારી ઓટો રિક્ષામાં બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા। સુનિલની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે બિકેશ ડામોર, દિનેશ GJ05 CT 9944 નંબરની ઓટો રિક્ષાના ચાલક અને અન્ય 2 અજાણ્યા ઇસમો સહિત કુલ 5 વ્યક્તિ સામે હત્યાના ઈરાદે અપહરણનો ગુનો દાખલ કર્યો છે। બનાવને પગલે કાપોદ્રા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા ફૂટેજની તપાસ કરતા પોલીસે મોડી રાત્રે ઓટો રિક્ષા ચાલક ઇમરાન રુસ્તમ કુરેશીને ઝડપી પાડ્યો હતો। પોલીસ હાલ તેની પૂછપરછ કરી અને આરોપીઓ કઈ દિશામાં ફરાર થયા છે તે અંગે માહિતી મેળવી રહી છે। પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ચેક કરી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં GJ05 CT 9944 નંબરની ઓટો રિક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે।